અમદાવાદમાં ફરી એક વખત બિલ્ડરનું કૌભાંડ અને ભોગ બન્યા સામાન્ય રહીશો. બિલ્ડરે ફ્લેટ ધારકો પાસેથી પૈસા ઉઘરાવી અને 2 કરોડનું ફુલેકું ફેરવ્યું. 158 સભ્યોને ચૂનો લગાવ્યો. ફુલેકું ફેરવી બિલ્ડર ફરાર થતા રહીશો પરેશાન થયા. મેન્ટેનન્સના નામે 1 લાખથી 1.25 લાખ રૂપિયા સુધીની વસૂલી કરી. આ તમામ ગેરરીતિઓના કારણે રહીશો આર્થિક રીતે તેમજ સુવિધાઓના અભાવે કંટાળ્યા છે. શું કહે છે ફ્લેટ ધારકો તે પણ સાંભળીએ. અમદાવાદ શહેરમાં વધુ એક વખત બિલ્ડરના કૌભાંડનો ભોગ સામાન્ય રહીશો બન્યા છે. અમદાવાદના હાથીજણમાં 2 કરોડનું ફુલેકું ફેરવી બિલ્ડર ફરાર થઈ ગયો છે, જેના કારણે સોસાયટીના 158 સભ્યોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. શું છે રહીશોનો આક્ષેપ? બિલ્ડર યતીન મહેતા અને ગૌરેશ મહેતાએ સોસાયટીના સભ્યો પાસેથી મેન્ટેનન્સના નામે 1 લાખથી 1.25 લાખ રૂપિયા સુધીની વસૂલાત કરી હતી, પરંતુ આટલા મોટા પાયે રકમ વસૂલવા છતાંય સોસાયટીના નામે બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું જ નહોતું. આશ્ચર્યજનક વાત એ છે કે બિલ્ડરે છેલ્લા 8 વર્ષ સુધી સોસાયટીનું આખું કામકાજ સંભાળ્યું, પરંતુ ક્યારેય સભ્યોને હિસાબ નહોતો આપ્યો. સોસાયટીનું વીજ બિલ પણ વર્ષોથી ચૂકવવામાં નહોતું આવ્યું. ધીમે ધીમે વીજ બિલની બાકી રકમ 10 લાખ સુધી પહોંચી ગઈ. અંતે ટોરેન્ટ કંપનીએ સોસાયટીનું વીજ કનેક્શન કાપી નાખ્યું. ત્યારબાદ બિલ્ડરની પોલ ખુલ્લી પડી ગઈ અને જે બાદ બિલ્ડર સોસાયટી છોડીને ફરાર થઈ ગયો. અમારા દરેક સભ્ય જોડથી એને લાખ રૂપિયા લીધા છે, કોઈની જોડે 1.5 લાખ લીધા છે, કોઈની જોડે 2 લાખ લીધા છે, કોઈની જોડે એક સરખું મેન્ટેનન્સ એને લીધું નથી લાઈફ ટાઈમનું. અને દરેકના મેન્ટેનન્સના પૈસા ઉઘરાઈને પૈસા ખાઈ ગયો છે. એ જે કરતો હોય અમારે નહીં જોવાનું. સરકારને અમારે એટલી જ દરખાસ્ત છે કે અમારા સભ્યોને, અમારા ફ્લેટના સભ્યોને ન્યાય મળવો જોઈએ અને યતીનને બોલાવે અને એને એની સજા આપે અને અમારા મેન્ટેનન્સના પૈસા અમને પાછા અપાવડાવે. કારણ કે અમારે લાઇટ બિલ, અમારે અલગથી મેન્ટેનન્સ લઈ ઉઘરાઈને લાઇટ બિલ ભરવું પડે છે. 10 લાખ રૂપિયા મેન્ટેનન્સ ચડ્યું હતું લાઇટ બિલ, અને મેન્ટેનન્સ ઉઘરાઈને અમે થોડા કરીને અત્યારે ભર્યા છે. એ બધા પૈસાનું શું? અરે બિલ્ડર અમારા પૈસા લઈને જતો રહ્યો, ત્યારથી અમે હેરાન. અત્યારે એને બિલ્ડરે ફરીથી અમારું મેન્ટેનન્સ ચાલુ કર્યું, પ્લસ અમારા પૈસા લઈ ગયો છે. ત્યાર પછી હું આ ઘરમાં રહેવા આવીને 3 દિવસ પાણી લાઇટ કઈ જ હતું નહીં. મારો છોકરો પડી ગયો, અમે અંધારામાં લઈને એને નાઠા છે દવાખાને. 3 દિવસ સુધી પાણી નહીં, લાઇટ નહીં, કઈ જ નહીં. પ્લસ એને અમારે 20 ટેન્કર મંગાવવા પડે છે. દર 1 દિવસ છોડીને 20 ટેન્કર. દુકાનવાળા જોડે પૈસા માંગવા જાય છે, લોકો ગાળો બોલે છે. એટલે કઈ અમારે કોઈ સપોર્ટ જ નથી. એટલે પ્લસ એ કે એને અહીંયા હાજર કરો, બસ, બીજું કઈ. અમે એની જોડે એ અહીંયા આવે અને કોર્ટમાં એ કીધું છે કે કોર્ટમાં જાઓ, તમે કોર્ટમાં જવાય તૈયાર છે. એટલું જ નહીં, બિલ્ડર પર અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. એક જ મકાન અનેક લોકોને વેચી નાખવાના તથા સોસાયટીમાં ગાર્ડન માટેની જગ્યાએ વધુ એક બ્લોક ઉભું કરીને પોતાના ખિસ્સા ભર્યાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આ તમામ ગેરરીતિઓના કારણે રહીશો આર્થિક તેમજ સુવિધાઓના અભાવે કંટાળ્યા છે. રહીશોએ બિલ્ડર વિરુદ્ધ પોલીસ મથકમાં 8 મહિના પહેલા જ ફરિયાદ નોંધાવી હતી, અને છતાંય ફરિયાદને લાંબો સમય વીતી જવા છતાં કોઈ સખત કાર્યવાહી નથી કરવામાં આવી, જેને કારણે સોસાયટીના ફ્લેટ ધારકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. એને અહીંયા ગાડી 3 બિલ્ડિંગ બનાવવાના હતા શરૂઆતમાં. એની જગ્યાએ બગીચા અને મંદિરની જગ્યાએ એને 3જી બિલ્ડિંગ ઉભી કરીને પોતે તો પૈસા કમાઈ લીધા છે અને અમારા પૈસા દબાઈને બેઠો છે. જ્યારે અમારા બધા રહીશો એના ઘરે ગયા હતા ત્યારે એમણે ચોખ્ખી એને કહી દીધું છે કે તમારાથી થાય એ કરી લો. છતાં એને સ્વીકાર્યું પણ છે કે 10 લાખ રૂપિયા અમારા બધા જ એની પાસે છે. 10 લાખ રૂપિયા લાઇટ બિલ નથી ભર્યું, મેન્ટેનન્સના 2.5 કરોડ રૂપિયા એની પાસે છે, અને અમને ખુલ્લી ધમકી આપે છે કે તમારે કોર્ટના દરવાજા સુધી જવું હોય તો તમે જઈ શકો છો, તમારાથી થાય એ કરી લો. એટલે અમને કહે છે કે હું તમારા પૈસા દબાઈને બેઠો છું, તેમ છતાં તમારાથી થાય તે કરી લો. શું છે રહીશોની માંગ? એક તરફ શાલીન હાઇટ્સના રહીશો બિલ્ડર પર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. બિલ્ડર ધમકાવતો હોવાનો પણ ગંભીર આક્ષેપ કરાયો છે. તેવામાં સોસાયટીના ફ્લેટ ધારકોની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ બિલ્ડર સામે કાર્યવાહી કરવામાં આવે અને રહીશોને ન્યાય મળે. પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ.